નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલિયા ગામની. કરચેલિયા ગામમાં ગત રોજ એક ગંભીર ઘટના બની છે. પ્રાથમિક શાળાની જસ્ટ સામે એક નાનકડી દીકરી પહોંચે છે નોટબુક લેવા માટે અને પરપ્રાંતિયની નોવેલ્ટી દુકાનમાં એ દીકરીની છેડતી થાય છે, શારીરિક અડપલા કરવામાં આવે છે. દીકરી રડતી રડતી આચાર્યને ફરિયાદ કરે છે. આચાર્ય પોતે તપાસ કરવા જાય છે સરપંચને સાથે લઈને નોવેલ્ટીની દુકાનમાં. તો ત્યાં જાણવા મળે છે સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ જાય છે. ત્યાં જ વાત અટકતી નથી. એના પછી પોલીસ ને જાણ કરવામાં આવે છે. પોલીસ આરોપીને લઈ જાય છે. પણ એ ઘટના સવારની બનેલી ઘટના સાંજ સુધી પહોંચતા પહોંચતા કંઈક અલગ સ્વરૂપ લે, કારણ કે સમાજના ડરથી એના જે માતા હોય, એના પરિવારજનો હોય, કારણ કે દીકરી પિતા વિનાની છે, અનાથ છે, માતા અને જે બીજા પરિવારો છે એ ત્યાં પહોંચ્યા, ફળિયાના લોકો પહોંચ્યા, પણ સમાજના ડરથી ક્યાંક ને ક્યાંક આ વાત ઉજાગર ન થાય અને પતાવટ સમજાવટ કરવાની કોશિશ કરી. પણ ક્યાંક એવું પણ બન્યું છે ગુજરાતમાં કે ગુજરાત પોલીસ પોતે ફરિયાદી બનીને ઘણા બધા કિસ્સાઓમાં પોતે ફરિયાદી બની જાય છે અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલે છે. જ્યારે આ ઘટનામાં જાણવા મળે છે કે આદિવાસી સમાજની એક દીકરી, ભણતી દીકરી, પ્રાથમિક શાળાની સામે જેની છેડતી થાય છે, સીસીટીવી જેવા સબૂત હાથમાં હોવા છતાં પોલીસ કેમ આ આરોપીને છાવરે છે? શું દીકરી આદિવાસી છે એટલે? આરોપી પરપ્રાંતીય અને પૈસાદાર છે એટલે? ખૂબ મોટો સવાલ હવે મહુવા પોલીસ પર ઉઠી રહ્યો છે, કારણ કે એ આરોપી પોક્સો જેવી ગંભીર કલમો લાગી શકે એવા કૃત્ય, જઘન્ય કૃત્ય કહી શકાય, આરોપીએ કર્યા છે. મામલો સાંજ સુધીમાં તો એટલો વણસી જાય છે કે લોકોના ટોળે ટોળા, જેમ જેમ આ વસ્તુ સોશિયલ મીડિયામાં પ્રસરે છે, લોકોના ટોળે ટોળા એ દુકાનની સામે ભેગા થાય છે. લોકોનો રોષ એટલો જ છે કે આરોપીને ભગાડ્યો કેમ, અને ભગાડવો પણ ન જોઈએ, કારણ કે વાત ગંભીર હતી. પણ જ્યારે સાંજ સુધીમાં આગ ચંપીના બનાવો બન્યા છે, દુકાનની તોડફોડ થાય છે, ત્યાં સુધી પોલીસ તંત્ર પછી જાગે છે, કારણ કે આગ ચંપીનો જ્યારે બનાવ બને છે ત્યારે આસપાસની પોલીસ સ્ટેશનની પોલીસ અને જિલ્લાની પોલીસ પણ ત્યાં પહોંચે છે, ફાયર બ્રિગેડના બંબા પહોંચે છે અને મોડી રાત સુધી આ આખી ઘટના મોડી રાત સુધી ચાલે છે. ત્યારે ક્યાંક રાંડ્યા પછીનું ડહાપણ મહુવા પોલીસ દ્વારા કરવામાં આવ્યું એવું ચોખ્ખું દેખાય જ છે. વાત હવે એ છે કે આદિવાસી સમાજ પર આવું જ્યારે કોઈ પણ ઘટના બને છે ત્યારે પોલીસનો રોલ આવો કેમ હોય છે? એ પૈસાદારના બચાવમાં આવી જાય છે ને આદિવાસી સમાજના વિરુદ્ધમાં જ આવા એક્શનો કેમ લેવાય છે? હવે આ દીકરીને ન્યાય મળે છે કે કેમ એ હવે પછીની તપાસમાં જાણવા મળશે. પણ મોડી રાત સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. મોડી રાતે છેક 11-12 વાગ્યાના સમય સુધી જાણવા મળ્યું લોકો દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, કે એ આરોપીને છેક વલસાડથી પછી પોલીસ પકડી લાવી, કારણ કે આ ગંભીર ઘટના કહી શકાય. દીકરીનો પ્રશ્ન છે અને આપણા ભારતમાં નાનકડી દીકરીઓ પર આવા અત્યાચાર ન થાય તે માટે ખૂબ જ મોટા જે ધારાધોરણ મુજબ કલમો બનાવવામાં આવી છે પોક્સો જેવી, અને પોક્સો ઉમેરીને આરોપીને છોડ્યો કેમ? એને ત્યાં જેલના સળિયા પાછળ એને ધકેલી દેવામાં આવવો જોઈતો હતો, પણ છેક મોડે વલસાડથી એને પકડી લાવી. આગળની સમગ્ર ઘટના આપને જીજે દેશી ન્યૂઝના માધ્યમથી ચોક્કસથી જોવા મળશે. આવો જોઈએ શું છે આખી ઘટના, જુઓ આ વિડીયો. શું ઘટના બની હતી? ઘટના બાદ ગામની સ્થિતિ બગડી હતી, કઈ રીતે હેન્ડલ કરવામાં આવી, શું કહેશો? બારડોલીના કરચલિયા ગામે સવારે એક બનાવ સામે આવ્યો છે. એમાં નાબાલિક દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતાં છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી. એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા. પણ મીનવાઇલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિક દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું, અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી, એક ટેબલ કાઢી અને દુકાનની બહાર એ ટેબલને સળગાવવાની કોશિશ કરેલી. ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી, પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો રોષ હતો. એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે. અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં, પોલીસે આરોપી બી અટક કરી લીધેલ છે અને પૂરતો બંદોબસ્ત છે. એટલે હાલ માહોલ શાંતિનો છે, ગામ લોકો અત્યારે શાંતિમાં છે. સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ
ખેરીએ છે. સાહેબ અત્યારે કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે ગામમાં? અત્યારે 4 પીઆઈઓ છે, 8 પીએસઆઈ છે અને મારી પાસે 32 જવાનો છે અને 80 હોમગાર્ડ છે. તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષ ન થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મિટિંગ કરવાનો છું.